बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું ઇન્સ્ટાગ્રામમાં ચાલતું ટ્રેન્ડિંગ રીલ છે, તો એ પ્રકારની જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવાડવાનો છું। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યો અથવા પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દેજો। અને મેં વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પાસવર્ડ પર તમને વિડીયોની અંદર બે કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડીયો શરૂ કરીએ। અભી મજા આયેગા ના। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે બે એપ્લિકેશનની જરૂર પડશે। તો એક એપ્લિકેશનનું નામ છે પિક્સેલ લેબ અને બીજી એપ્લિકેશનનું નામ છે એલેટ મોશન। તો તમારે સૌથી પહેલાં પિક્સેલ લેબ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જોઈ શકો છો આ રીતે હું ઓપન કરી લઉં છું। આ રીતે ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમે જોશો ડિફોલ્ટવાળું જે ટેક્સ્ટ પીએનજી છે એને આ રીતે ડિલીટ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા નીચે અહીં ઉપર જોઈશું પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને ટેક્સ્ટવાળા આઇકન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ટેગ જોવા મળશે। ત્યારબાદ અહીંયા એ વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમને પેન્સિલવાળો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે જે નામ લખવું લખી શકો છો। અહીંયા તમારું નામ લખી શકો છો, તમારે અટકનું નામ લખી શકો છો। જોયું છો આ રીતે હું લખી લઉં છું। આ રીતે તમારે નામ લખી દેવાનું છે। ત્યારબાદ અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે આ રીતે સ્લાઇડ કરીને અહીંયા તમે જોઈશું સાઇઝવાળો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે સાઇઝ આ રીતે કરીને 90 કરી દેવાનું છે। જોઈશું આ રીતે 90 કરી લેવાનું છે। 90 કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ રીતે થઈ જશે। ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી આ રીતે સ્લાઇડ કરવાનું છે। સ્લાઇડ કરશો એટલે તમને એક ફોન્ટવાળો ઓપ્શન જોવા મળશે એ બી વાળું, એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે જોશો ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરવ્યૂ જોવા મળશે। તો એ નીચે તમે અહીંયા ઉપર તમે જોશો માય ફોન્ટવાળું લખેલું છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમે જોશો આ રીતે સ્લાઇડ કરીને તમારે આ ફોન્ટ એડ સિલેક્ટ કરી લેવાનું છે। જોશો આ ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। તો જોશો આ રીતે ફોન્ટને સિલેક્ટ કર્યા બાદ અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે આ રીતે સ્લાઇડ કરવાનું છે। જોઈશું અહીં રિલેટિવ પોઝિશન લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો ને જે વચ્ચેવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે જોઈશું વચ્ચે ટેક્સ્ટ આવી જશે। ત્યારબાદ તમારે રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે પોઝિશન ઉપર ક્લિક કરવાનું છે અને જે આ નીચે લઈ જવાનો એરો છે એના પર ક્લિક કરી દેવાનું છે। તો આ રીતે જોઈશું આ રીતે થોડુંક નીચે કરી દેવાનું છે, અહીંયા નીચે કરી લેવાનું છે। ત્યારબાદ તમે રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને ફોર્મ ગેલેરી લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમે જોશો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમારે અહીંયાથી જે ડાઉનલોડ કર્યો ત્યાંથી તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। તો આ પીએનજી છે તો આ પીએનજીને તમારે એડ કરી લેવાનું છે। જોઈજો ત્યાં રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। રાઇટ ઉપર ક્લિક કર્યા બાદ તમને આ રીતે પીએનજી જોવા મળશે। તો પીએનજીની સાઇઝ તમારે આ રીતે મોટી કરી દેવાની છે। ત્યારબાદ તમારે વચ્ચેનું ઓપ્શન છે નીચે તમે જોશો એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે અહીંયા એક રિલેટિવ પોઝિશનવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને વચ્ચેનું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ રાઇટ ઉપર ક્લિક કરવાનું છે। ફરીથી તમારે પોઝિશન ઉપર ક્લિક કરવાનું છે અને જે ઉપર લઈ જવાનું એરો છે એના પર ક્લિક કરવાનું છે અને આ રીતે પીએનજીને ઉપર કરી દેવાનું છે। ત્યારબાદ તમારે રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે જે આપણે આ જે નામ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। એ સૌથી પહેલાં પીએનજી પર ક્લિક કરી આ રીતે સ્લાઇડ કરવાનું છે। સ્લાઇડ કરશો એટલે તમે જોશો આ રીતે અહીંયા તમને એક શેડોનું ઓપ્શન જોવા મળશે। તો એના પર ક્લિક કરવાનું છે અને આ બટનને ઓન કરી દેવાનું છે। ત્યારબાદ આ રીતે નીચે સ્લાઇડ કરવાનું છે અને તમે જોશો બલ રેડિયસ છે એને તમે 10 હશે તો એને તમારે રીતે 5 કરી લેવાનું છે। ત્યારબાદ તમને અહીંયા એક્સ વાય જોવા મળી જશે તો એક્સને તમારે અહીંયા 6 કરી દેવાનું છે અને વાયને પણ તમારે અહીંયા 6 કરી દેવાનું છે। 6 કર્યા બાદ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે લેયર ઉપર ક્લિક કરીને જે આપણે ટેક્સ્ટ લખ્યું છે નામ એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા એ વાળા ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે સ્લાઇડ કરવાનું છે। અહીંયાથી તમારે અહીંયા શેડોને ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી ઓન કરી દેવાનું છે। ઓન કર્યા બાદ તમારે રીતે સ્લાઇડ કરવાનું છે અને જે બ્લર રેડિયસ છે એને તમારે 5 કરી દેવાનું છે। 5 કર્યા બાદ તમે અહીંયા એક્સ વાય જોઈ શકો છો। એક્સ વાયને તમારે પહેલાંમાં જે આપણે 6 કર્યું છે એને પણ આ રીતે 6 કરી દેવાનું છે। બંનેને 6 કર્યા બાદ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। આ રીતે થઈ ગયું। હવે તમારે શું કરવાનું છે, ફરીથી આપણે નામ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। એના માટે ફરીથી આપણે લેયર ઉપર જશું, જે પીએનજી એડ કર્યું છે એને આ રીતે લોક કરી દઈશું। ત્યારબાદ આપણે નામ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે તે સ્લાઇડ કરીને જે કલરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે આ રીતે સ્લાઇડ કરીને આ રીતે તમારે ટીને સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી તમારે જોઈશું અહીંયા પીળો કલર સિલેક્ટ કરી દેવાનો છે। ત્યારબાદ તમારે એચ છે અને એચને આ રીતે સિલેક્ટ કરવાનું છે। અહીંયાથી તમારે બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનું છે। ફરીથી તમારે એ ઉપર આવી જવાનું છે। એ ઉપર આવીને તમારે ગ્રીન કલર સિલેક્ટ કરી લેવાનું છે। ફરીથી તમે અહીંયા
કે ઉપર આવીને બ્લેક કલર સિલેક્ટ કરી દેવાનું છે. આગળના જોઈશું ઓ છે એના ઉપર આવી જવાનું છે. તમે આ કલર જોઈશું, તમારે જે કલર સિલેક્ટ કરવો હોય કરી શકો છો. અહીંયાથી હું છું એટલે બ્લુ કરી દઉં છું. એટલે બ્લુ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આગળના અક્ષર ઉપર જવાનું છે ને અહીંયા તમારે બ્લેક કલર સિલેક્ટ કરી દેવાનું છે. આ રીતે બ્લેક કલર સિલેક્ટ કરશો તો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ તમારે રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે ને જે ટેક્સ્ટવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા બધા ટેક્સ્ટને તમારે અહીંયા આવી દેવાનું છે. ત્યારબાદ એડિટ ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયાથી તમારે જોયું આ રીતે આવી જશે. આ જે એડિટ ન્યૂ ટેક્સ્ટ લખ્યું છે એને હટાવી દેવાનું છે ને અહીંયાથી તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી લખી દેવાનું છે. અહીંયા જોઈશું હું આ રીતે મારે ઇન્સ્ટાગ્રામની આઈડી લખી લઉં છું. અહીંયા તમારે જે ઇન્સ્ટાગ્રામની આઈડી હોય અહીંયા લખી લેવાની છે. અને મિત્રો હજુ સુધી તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જોઈશું આ રીતે લખી દીધું છે. ત્યારબાદ અહીંયા તમારે શું સ્લાઇડ કરીને રિલેટિવ પોઝિશનવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. એનાથી વચ્ચેવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે વચ્ચે આવી જશે. ત્યારબાદ તમારે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયાથી તમારે કલરમાં જવાનું છે ને અહીંયાથી તમારે બ્લેક કલર સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે સ્લાઇડ કરીને શેડોમાં આવી જવાનું છે. જોયું શેડો છે એના પર ક્લિક કરીને ઓન કરી દેવાનું છે. ને અહીંયાથી તમારે બ્લર રેડિયસ છે ને 5 કરી દેવાનું છે. જોશો અને અહીંયાથી તમારે XY ને 4 કરી દેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે ફરીથી આ રીતે સ્લાઇડ કરવાનું છે અને અહીંયા તમારે AB ફોન્ટવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. ફોન્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે માય ફોન્ટમાં જવાનું છે ને અહીંયાથી તમારે એનો જે ફોન્ટ રાખવો એ રાખી શકો છો. તો હું અહીંયા જોઉં છું આ ફોન્ટ એડ કરેલો છું. આ ફોન્ટ કર્યા બાદ તમે આ રીતે આવી જશે. ત્યારબાદ તમારે સ્લાઇડ કરીને ફરીથી રિલેટિવ પોઝિશનવાળા ઓપ્શન પર ક્લિક કરીને આના ઉપર ક્લિક કરશો એટલે લાસ્ટ સુધી ના આવી જશે. ત્યારબાદ યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે અહીંયા ચોથા નંબરનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એક જોઈશો ટ્રાન્સપરન્ટવાળો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. ત્યારબાદ અહીંયા ઉપર એક ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરીને સેવ એઝ ઇમેજ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ એરો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે અલ્ટ્રા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા સેવ ટુ ગેલેરી લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમે જોઈ છો આ રીતે આપણો PNG સેવ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે અહીંયાથી બહાર નીકળી જવાનું છે ને આપણે શું કરવાનું છે અહીંયાથી એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. જો તો એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળે. ત્યારબાદ તમે નીચે પ્રોજેક્ટનું આઇકન જોઈશો એના પર ક્લિક કરી દેવાનું છે. તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રોજેક્ટ આપેલું છે તે પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો છે. એ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે શું કરવાનું છે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે ને જોઈશો ઓડિયો લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એક ઓડિયો એડ કરી લેવાનું છે. જોઈશો એ ઓડિયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જોઈશો આ ઓડિયો છે ને ઓડિયોને આ રીતે એડ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે ઓડિયોને લઈને પકડીને આ રીતે નીચે લાવી દેવાનું છે. નીચે લાવી દેશો એટલે તમને જોઈશું આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયામાં જવાનું છે. મીડિયામાં જશો એટલે અહીંયા તમારે પિક્સેલ લેબમાં આવી જવાનું છે. આપણે જે PNG એડ બનાવી તો એ PNGને આ રીતે એડ કરી લેવાનું છે. PNG એડ કરશો એટલે તમે મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જવાનું છે અને ત્રીજા નંબરના ઓપ્શનમાં જઈને આ રીતે PNGને થોડુંક મોટું કરી દેજો. મોટું કર્યા બાદ તમારે અહીંયા પહેલા નંબરના ઓપ્શનમાં જઈને આ રીતે તમારે PNGને વચ્ચોવચ સેટ કરી લેવાનું છે. સેટ કર્યા બાદ તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું છે ને આ રીતે સ્લાઇડ કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને PNG ઉપર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે PNG લાસ્ટ સુધી આવી જશે. ત્યારબાદ તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને નીચે તમે જોજો આ ત્રીજા નંબરની લેયર છે એના ઉપર ક્લિક કરવાનું છે અને ઇફેક્ટવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને 3 ડોટમાં ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે જોઈશો કોપી ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આપણે PNG એડ કરવું છે. PNG ઉપર એડ ક્લિક કરવાનું છે અને એ એડ ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરીને 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. તો એ તમને પેસ્ટ ઇફેક્ટ લખેલું જોવા મળશે તો એના પર ક્લિક કરી દેજો. એના પર ક્લિક કરશો તો તમે જોજો આ રીતે ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે જે ત્રીજા નંબરની લેયર છે અને જે આઈ બટન છે એને આ રીતે તમે જોજો આ રીતે બંધ કરી દેજો. આઈ બટનને બંધ કરશો એટલે તમે જોજો કે આ રીતે આપણે વિડીયો બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. હવે વિડીયોને સેવ કરવા માટે ખૂણામાં એરો છે એના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોઈ શકશો એના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.